ગુરુને ગાવો બહુ સહેલો છે, પણ સેવવો બહુ કઠિન છે. જેણે સેવ્યો એ પામી ગયો. આજે તો જગતમાં તમે જુઓ ને, વર્ષોથી કોઈ ગુરુના, મારી પાસે ઘણા લોકો આવે, અમારા ગુરુ એ હતા પણ હવે અમે એને છોડી દીધા. તું બીજું કરે શું? છોડવા સિવાય તારી પાસે કોઈક તમને એમ કહે ને કે હવે અમારી શ્રદ્ધા નથી, અમે છોડીને જાય છે, તો એને એક શેર કહેવો. હું તમને એક શેર શીખવાડી. આ શેર કહેવો સાધુ સમાજ. જા बिछड़ जा, जा जा बिछड़ जा, मगर ये ख्याल रहे, जा बिछड़ जा मगर एक ख्याल रहे, ऐसा न हो कि जिंदगी भर मलाल रहे. वयो जा निकाल जतो रहे. ऐसा न हो कि ग्लानी ने पीड़ा पछताओ जिंदगी भर मने तुमने सब. जा बिछड़ जा. हम तो जाने व्रजनी गोपियों कृष्ण ने कहती हो એવું લાગે કે હે કૃષ્ણ જા निकल, निकली जा, जा बिछड़ जा, मगर ये ख्याल रहे, कहीं ऐसा न हो कि जिंदगी भर मलाल रहे. ये पीड़ा एक शूल मोही बिसर न काओ. आ पीड़ा तो सुंडी કહે છે, એક શૂળ મારા ગુરુનો મેં જે પેલું કર્યું એ પીડા મારાથી વિસરાતી નથી. મને શૂળની જેમ મને સતત પીડા આપે છે. ગુરુ કર કોમલ શીલ સુભાવ. એન પાયો એન પાયો પૃથ્વીના માલિક. હવે તમે કલ્પના કરો, આ ભજનમાં ગુરુને પૃથ્વીનો માલિક કીધો. એક મઠનો માલિક નહીં, એક આશ્રમનો માલિક નહીં, એક દેવસ્થાનનો માલિક નહીં, કે અમુક ચેલાઓનો માલિક નહીં, પૃથ્વીનો માલિક. પૃથ્વીનો. બાકી તો પૃથ્વીના માલિક ઘણા હોય. શંકરાચાર્યને કહેવું પડ્યું ક્ષમા મંડલે ભૂપ ભૂપાલ. આખી પૃથ્વીનો કોઈ રાજા હોય પણ એ વ્યર્થ છે. જો ગુરુના ચરણમાં જો એને લગ્ની ન લાગી તો તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ. ગુરુ તારો એક ભજનિક સાથે એમ હતું, એમ વાતો સંવાદ થાય. મારે તો બીજું કાંઈ આપણને કાંઈ એમાં ઊંડા ઉતરવાનું હોય નહીં. આપણે જેટલા કારણ વગરની ચર્ચામાં જઈએ, ખોટી ગોઠડીમાં, એટલું આપણું રામ ભજન અટકે. એમાં બહુ પડાય નહીં. પણ ક્યારેક વિવેક ખાતર, મર્યાદા ખાતરે તો આપણે બેસવું પડે ને વાતો સાંભળવી પડે ને ક્યારેક સાચું બોલવું પડે. પ્રિય છે, મને એક ભાઈ એમ કહ્યું કે આ ભારતીબેન ભજન ગાય, તમને બહુ ગમે. આપણે જયમલ જગમલે પહેલી વાર સરદારપુરમાં મને આ પદ સંભળાવ્યું, પછી બધાએ સંભળાવ્યું, આ ગુરુ તારો પાર. એમાં એમ લખ્યું છે કે થંભવીને આભ ઠેરાય, થાંભલા વગરનો આભ એ કેમ રે? હવે તો ખબર નહીં કેવડું થયું. હું વર્ષો પહેલા જાપાન ગયો, ટોક્યોમાં, અને જે એરપોર્ટ ઉપર હું ઉતર્યો એ આખું એરપોર્ટ થાંભલા વગરનું હતું. કોઈ સ્તંભ નહીં, પિલરલેસ, બિલકુલ પિલરલેસ, થાંભલા વગર. પણ એ થાંભલા વગરનું આટલું મોટું એરપોર્ટ હોય, પણ એ ક્યાંક તો જોડાણું હશે ને. આમ આકાશમાં લટકતું તો નહીં હોય. એક થાંભલો વચ્ચે નથી, પણ આટલું મોટું જ્યાં મિનિટે મિનિટે 100 પ્લેન ઉતરતા હોય અને ટેક ઓફ થતા. એ વખતે તો વર્ષો પહેલાની હું વાત કરું સાહેબ. આને થયા છે 20 વર્ષ. હવે તો કેવા કેવા જાયન્ટ બધા કેવા કેવા થયા છે સાહેબ. આપણે
આ ધરમપુર ખાંડાની કથા વખતે ધરમપુર આશ્રમમાં ગયા રાકેશ બાબાને, એનો આખો હોલ ક્યાં થાંભલો હતો છે, પણ એ ક્યાંક તો જોડાયેલું હશે ને. તો મને જે ભજનીક પૂછતા હતા કે આ ગુરુએ આભને થાંભ વગર આગ ઠરાયો, મેં કીધું એને થાંભલાની જરૂર ન પડે. એ ક્યારેક મનથી આપણને પકડી રાખે, ક્યારેક બુદ્ધિથી પકડી રાખે, ક્યારેક ચિત્તથી, અને ક્યારેક આપણા અહંકારના ભૂકા બોલાવી અને આપણને દેખાય નહીં એવી રીતે આપણો બાપ ઊભો હોય છે સાહેબ. એવી રીતે થાંભલા આ થંભવીને આપ ઠેરાયો. અને સાહેબ થાંભલાથી છત ટકે એમાં કોઈ બહુ નવાઈ નથી. અને કે સીધું ગણિત છે કે ભાઈ થાંભલા છે એટલે આ છત છે, થાંભલા છે એટલે મેળી છે. પણ આધ્યાત્મિક મેળિયું આપ જેવી મેળી. નરસિંહ મહેતા ઠીક કહે, બીજું કઈ ન કહે. ઊંચી મેળી મારા સંત, ઊંચામાં ઊંચું સ્થાન. અને તુલસીદાસજી શું કહે છે? કર્ણધાર સદગુરુ દૃઢના. અમારા જીવનની નૌકાનો કર્ણધાર અમારો ગુરુ છે, અમારો સદગુરુ છે, અમારો બુદ્ધ પુરુષ. અને મેં ગુરુ ઉપર બોલ. અત્યારે તો બહુ જે બહુ કેવા બધા મોટા મોટા પ્રવચનો કરે ને શું કહે મોટિવેશન શું કહે નથી, આ બધા તગડી ફી લઈ લઈને પ્રવચનો કરે છે પરદેશમાં બધા બધા. એને કોઈને ગુરુ નથી. મારી પાસે એનું લિસ્ટ છે નુગરાવનું, નુગરાવનું આખું લિસ્ટ છે. તો કેરામ બાપુ તમે એકલા હશો ત્યારે આપણે વાત કરી કે કોણ નુગરો, કોણ નુગરો, કોણ નુગરો. કોઈ એક ગુરુ નથી સિવ્યા સાહેબ. બધાનું સ્વાગત, આપણને કોઈ નહીં, પણ જે ગુરુ વિશે બહુ બોલે છે ને વાતો કરે છે ને કાંઈકનું કાંઈક કરે છે, ગંભીર થઈને આખું અંદર લઈ જઈને ગુરુને ગોતે છે, એને કોઈ ગુરુને સેવ્યા જ નથી સાહેબ. ગુરુના નામના ઉપયોગો કરે છે બધા. ગુરુના નામ, ગુરુ તો નિષાદ છે, તારક છે. આ બાજુથી આ બાજુ મૂકી દે. શ્રેયથી પ્રેમમાં અને પ્રેયથી શ્રેયને કાંઠે. લૌકિકથી અલૌકિકતાના કિનારે, અલૌકિકતાના કિનારે. આ દાસી જીવન બાપુ આપણી બાજુમાં છે, ઘોઘાબદર. કેવો ગુરુને સેવ્યો છે, ગુરુની ખોટ નહીં કરી હોય, સેવ્યો હશે. જીવન વગર ઠંડક ન હોય સાહેબ. જીવને ક્યાં રાખીએ, ક્યાં રાખીએ, ક્યાં રાખીએ. શું પત્ર વ્યવહાર હતા ગુરુ અને શિષ્યની વચ્ચે, કેવા કેવા સંદેશો મોકલાતા. આ બધા અમર પદો છે આપણી પાસે, પણ એ ગુરુમુખી છે, ગુરુની પાસેથી પ્રાપ્ત કરે. અત્યારે બોલાય છે ઘણું, લખાય છે ઘણું, હું અવલોકન પણ કરતો હોય, પણ મને એ મારી નબળાઈ હશે ચોક્કસ. આપણે છે ને સાહેબ એવું છે, શું કહેવાય, શરદી થઈ ગઈ હોય ને તો પછી સ્વાદ ન આવે કંઈ. આ કોરોનામાં આમ તો વયો ગયો, પણ હજી કોરોના ઘણા છે, એને કોઈ વસ્તુમાં